જંત્રીમાં સૂચિત વધારા સહિતના મુદ્દે રાજકોટ બિલ્ડર એસોસિએશનનો સરકાર અને મનપા સામે મોરચો. જંત્રીના ફરી સર્વેની માંગ સાથે સરદાર પટેલના સ્ટેચ્યુથી કલેક્ટર ઓફિસ સુધી રેલી. સુરતના ડિંડોલીમાં અકસ્માતે રિવોલ્વરમાંથી ફાયરિંગ. રિવોલ્વર માલિક અને તેના મિત્ર થયા ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. વીજ ચોરીને લઈ ગીર સોમનાથના કોડીનારમાં વીજ વિભાગની 22 ટીમના દરોડા. 450 કનેક્શનના ચેકિંગમાં 65માંથી ઝડપાઈ 18 લાખની વીજ ચોરી. ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના 13 કાર્યકર સામે ભરૂચના રાજપારડીમાં પોલીસ ફરિયાદ. 3 ડિસેમ્બરે મંજૂરી વિના પદયાત્રા કર્યાનો આરોપ. દિલ્હીની 40 સ્કૂલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. રવિવારે મોડી રાત્રે કરાયો ધમકીભર્યો મેલ. સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પરત મોકલી તપાસ કરાઈ તેજ.